સરકારી કર્મચારી પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત મંગળવારે કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જે કમિટી છે તેની જાહેરાત સાથે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂર કરી દેવામાં આવ્યા છે. હવે આગામી 18 મહિનામાં આ કમિટી પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને સોંપશે અને આ કમિટીની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર 1.2 મિલિયન એટલે કે લગભગ 1.20 કરોડ જેટલા જે કર્મચારી પેન્શનર્સો છે તેમના માટે પગારમાં વધારો કરશે. તો 8મું પગાર પંચને લઈને વધુ એક અપડેટ્સ પ્રાપ્ત થયા છે, જેમાં આ કમિટીની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે જે નવું પગાર પંચ એટલે કે નવી કમિટી છે તેના માટે પડકારજનક છે, કારણ કે સરકારની આ સ્થિતિ જે છે તે સમસ્યા બની શકે છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારની કઈ પરિસ્થિતિ અને કઈ સ્થિતિ આ ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે સમસ્યા બની શકે છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો અમારા બન્યા રહેશો ચેનલમાં. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની કમિટીની રચના કરી દેવામાં આવી છે, જેમાં જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને પુલક ઘોષ અને પ્રતિક જૈનને જે કહી શકાય સભ્યો બનાવવામાં આવે છે. એમ 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી આગામી 18 મહિનામાં જે છે તે એટલે કે લગભગ જે કહી શકાય કે એપ્રિલ 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને સુપરત કરશે. ભલામણોના આધારે અંતિમ સ્વરૂપ આપવા માટે જે નવા પગાર પંચ છે તેના માટે પડકારજનક રહેશે, કારણ કે સરકારની આ સ્થિતિ સમસ્યા બની છે. તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે AITUCના મહાસચિવ અમરજીત કૌર કહે છે કે સરકાર દ્વારા 8મા પગાર પંચને આપવામાં આવેલી શરતો એટલી કડક છે કે તે 8મા CPC પર તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણા અવરોધો ઊભા કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત મંગળવારે 8મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભની શરતો એટલે કે TORને મંજૂરી આપી હતી. 8મા પગાર પંચમાં એક અધ્યક્ષ, એક સભ્ય અંશકાલીન અને એક સભ્ય સચિવ હશે. આ પંચ તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ AITUCના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 8મા પગાર પંચને આપવામાં આવેલી સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલી કડક છે કે તે 8મા પગાર પંચ પર તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણા અવરોધો ઊભા કરશે. આનું કારણ એ છે કે પગાર પંચની રચના માટે સરકાર દ્વારા જારી કરાયેલા લગભગ તમામ સંદર્ભ શરતોમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે 8મા કેન્દ્રીય પગાર પંચે આર્થિક પરિસ્થિતિઓ, નાણાકીય સમજદારી, વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલાં માટે પૂરતા સંસાધનો સુનિશ્ચિત કરવા જોઈએ. અને સૌથી અગત્યનું, બિનફાળો આપનાર પેન્શન યોજનાના બિનઅધિકૃત ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 8મા પગાર પંચને જ્યારે કહી શકાય કે મંજૂરી તો આપી દીધી છે. 8મા પગાર પંચમાં એક સભ્ય અને એક કહી શકાય કે હોઈ શકે છે. ઓલ ઇન્ડિયા AITUCના ચેરમેન અમરજીત કૌરે કહ્યું હતું કે આ બધી બાબતો સરકારના મગજમાં ત્યારે જ આવે છે જ્યારે કર્મચારી અને પેન્શનરોને લાભ આપવાની વાત આવે છે. મોદી સરકાર કોર્પોરેટ દ્વારા જાહેર બેન્કોમાંથી લેવામાં આવેલી લોન પર રાહત આપતી વખતે અથવા તેમની માફ કરતી વખતે અથવા કોર્પોરેટ રેટ કર દર ઘટાડતી વખતે ક્યારે આ આર્થિક પરિસ્થિતિઓ અને નાણાકીય સમજદારીનો વિચાર કરતી નથી. નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં 8મું પગાર પંચ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં નિષ્પક્ષ અભ્યાસ કરવા અને 3 એકમ પરિવાર માટે નહીં પરંતુ 5 એકમ પરિવાર માટે યોગ્ય લઘુત્તમ વેતનની ભલામણ કરવા માટે બંધાયેલું છે. માતા પિતા વરિષ્ઠ નાગરિક સુરક્ષા અધિનિયમ અથવા માતા પિતા વરિષ્ઠ નાગરિક જાળવણી અને કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ બાળકો પર હવે તેમના વૃદ્ધ માતાની સંભાળ રાખવાની કાનૂની જવાબદારી છે. જોતા તેની માતા પિતા હવે પરિવારનો ભાગ છે. વધુમાં આધુનિક જીવનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જેમાં માહિતી ટેકનોલોજી, બાળકોના શિક્ષણ અને આરોગ્ય સંભાળ પર ખર્ચનો સમાવેશ થાય છે, જે તમામનું વર્તમાન સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવ્યું છે. 8મું પગાર પંચ લઘુત્તમ વેતનની ભલામણ કરે છે. આ એટલા માટે છે કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થતા સરકારી કર્મચારીઓ સન્માનજનક અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. AITUCના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ ચિંતાનો વિષય એ છે કે સરકારે 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવા અંગે CPC પેન્શન નિયમો 1972 હવે 2021માં નાણાં અધિનિયમ દ્વારા કેટલાક સુધારા ભવિષ્યના અને ભૂતકાળના પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે. જેમ કે ભૂતકાળમાં શું થયું તે સરકારે ખાસ કરીને 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી સેવા આપતા કર્મચારીઓના પેન્શન સુધારવાની ભલામણ કરવા કહ્યું છે. તેવી જ રીતે 8મા પગાર પંચની જવાબદારી છે કે તે NPSમાં નોંધાયેલા 2.4 મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓના જે 1 જાન્યુઆરી 2026થી નોન કોન્ટ્રીબ્યુટરી ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવવાની કાયદેસરી માંગણી પર વિચાર કરે. આમ સરકારની ઘણી બધી જે સમસ્યાઓ છે તેને લઈ અને આ 8મા પગાર પંચની જે ભલામણો છે તેના પર અસર
થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.